તો મિત્રો પહેલા પ્રશ્ન તરફ આપણે આગળ વધી જવું છે। પહેલો પ્રશ્ન છે આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે। ચલો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે, આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે। 4 ઓપ્શન આપી દીધેલા છે। સાહિત્યનો સવાલ છે। ઘણી બધી વાર જીકે ના પર્સપેક્ટિવથી પણ આપણને સાહિત્ય પૂછાતું હોય છે। 4 ઓપ્શન આપેલા છે, અખો છે, દયારામ છે, ભાલણ છે અને પ્રેમાનંદ છે। મિત્રો એક બીજો પ્રશ્ન તમને કહી દઉં, આ 4 ઓપ્શનની અંદરથી એક વ્યક્તિ જે છે એવું કહી શકાય કે ગરબી માટે બહુ ફેમસ છે। એ કોણ છે? એક વ્યક્તિ છે જે ગરબી માટે બહુ ફેમસ છે। ગરબી માટે જે વ્યક્તિ ફેમસ છે જેનું નામ છે દયારામ। શ્યામ રંગ સમીપે ન જાવું, દયારામ। આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? આખ્યાન માટે કોણ ફેમસ છે? ઘણા બધા આખ્યાનો હોતા હોય છે, સમજાય છે કે નહીં? તમે એક વસ્તુ સમજી લો, જનરલી આખ્યાન ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલું હોય છે ખાસ કરીને। ડન છે? સમજાય છે? બોલો કોણ આખ્યાન શિરોમણી કહેવાય છે? કહેજો મને જલ્દીથી। આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? આખ્યાન શિરોમણી તરીકે ઓળખાતા વ્યક્તિનું નામ મને જણાવો। યસ, ઘણા બધા મિત્રો જે છે, ઘણા બધા મિત્રોએ એકદમ વ્યવસ્થિત રીતે આનો જવાબ આપ્યો છે અને તમે જે રાઈટ આન્સર આપ્યો છે, યસ આનંદ, ડન છે। આમાં છે ને એવું કહી શકાય કે અખો છે ને, અખાનું એક નામ છે અક્ષયદાસ સોની। અક્ષયદાસ સોની નામ છે। અમદાવાદના જેતલપુર નામના ગામના વતની હતા। અમદાવાદના જેતલપુર ગામ છે ને, અમદાવાદના જેતલપુર ગામના વતની હતા। અને મિત્રો આ અક્ષયદાસ સોની, જેને આપણે અખો કહીએ છીએ, એ અખો કોના સમકાલીન હતો? કયા મુગલ બાદશાહના સમકાલીન હતો? તો અક્ષયદાસ સોની જહાંગીરના સમકાલીન હતો। જહાંગીર, આ જહાંગીર એટલે કોણ? અકબરનો દીકરો સલીમ, અનારકલી ડિસ્કો ચલીવાળા ખેલાડી છે। ડન છે? અને આ જહાંગીરની અમદાવાદની કાલુપુર ટંકશાળાનો અધિકારી હતો। અમદાવાદની કાલુપુર ટંકશાળાનો અધિકારી હતો। અમદાવાદની કાલુપુર ટંકશાળાનો મહત્વનો અધિકારી કોણ હતો? આ અખો હતો, જેને અક્ષયદાસ સોની કહેવામાં આવે છે। પરંતુ વાત મિત્રો એવી છે કે જે તે વખતે તમે સમજી લો કે એના ઉપર આરોપ મૂકવામાં આવ્યો કે ભાઈ જો તું શું કરું છું, તું જે સિક્કાની ધાતુ છે, તું ધાતુમાં ભેળસેળ કરું છું। જો કે એના ઉપર કેસ ચલાવવામાં આવેલો જે તે વખતે જહાંગીરના સમયમાં। પણ વાત એવી છે કે એ બાઇજ્જત બરી સાબિત થઈ જાય છે અને એ તમે સમજી લો કે એ નિર્દોષ છૂટી જાય છે। પણ અખાએ નક્કી કર્યું કે ના ભાઈ, હવે આપણે અહીંયા કઈ રહેવાનું નથી, આપણે અહીંયા રહેવું નથી, સમજાય? આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ છે, જ્યારે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે। યાદ રાખજો, આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આખ્યાનના પિતા તરીકે ભાલણને ઓળખવામાં આવે છે। ડન છે? સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ થોડુંક આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો। તો અખો જે છે એ મહત્વનો છે, ખાસ કરીને જહાંગીર થોડુંક યાદ રાખજો। આની અંદર રાઈટ જે આન્સર છે, રાઈટ આન્સર શું આવશે? રાઈટ આન્સર પ્રેમાનંદ આવશે। પેલું પાઘડી વાળો જે કેસ છે પ્રેમાનંદનો છે। ચલો દયારામ, આ દયારામ ગરબી માટે બહુ જાણીતા છે। શ્યામ રંગ સમીપે ન જાવું, ભાલણ જે છે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। અખો અક્ષયદાસ સોની। બરાબર, આગળ વધી જઈએ। ચલો આગળ વધી જઈએ, આગળ બીજા પ્રશ્ન તરફ। જોડકા જોડો પદ્ય વાર્તાના પિતા કોને કહેવાય? કાફીના પિતા કોને કહેવાય? ગરબીના પિતા કોને કહેવાય? ને છપ્પાના પિતા કોને કહેવાય? એટલે છપ્પા માટે કોણ જાણીતા છે? મને એવું લાગે છે કે એક વસ્તુ મેં તમને ઓલરેડી કહી દીધી છે, એટલે મને નથી લાગતું કે કોઈ ચિંતા જેવું રહે। બોલો,
જલ્દીથી કોમેન્ટ કરો. પદ્ય વાર્તાના પિતા કોને કહેવાય, કાફીના પિતા કોને કહેવાય, ગરબીના પિતા કોને કહેવાય અને છપ્પાના. મેં તમને હમણાં ગરબીની વાત કરી દીધી. હમણાં આગળનો જે પ્રશ્ન હતો એમાં ગરબી માટે જાણીતા કોણ છે? તો દયારામ છે. તો આની અંદર સિમ્પલ રીતે આપણે શું કરીશું? સૌથી પહેલા તો એમને જ પકડીએ, બરાબર. દયારામ જે છે દયારામને પકડીએ સૌથી પહેલા. શું એનાથી પ્રશ્ન સોલ્વ થઈ જાય છે? સૌથી પહેલા ત્રીજામાં ડી પકડી લઈએ. ભાઈ ત્રીજામાં ડી, ત્રીજાની અંદર ડી આવે તો ત્રીજામાં ડી છે. ચલો ત્રીજામાં ડી ક્યાં છે? ત્રીજામાં ડી અહીંયા દેખાય છે આપણને. ત્રીજાની અંદર ડી જે છે એ આપણને અહીંયા દેખાય છે. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે. બે જગ્યા છે. ચલો હવે એવું કહેવાય છે કે ધીરાની કોફી, આવું કોફી નથી, છે કાફી, પણ ધીરા બારોટ જે છે ને એ કાફી માટે જાણીતા છે. બીજામાં એ આવવું જોઈએ, બીજામાં એ આમાં છે, બીજામાં એ આમાં છે. ચલો પદ્ય વાર્તાના પિતા અને છપ્પા. તો છપ્પા માટે અખો પણ જાણીતો છે, પદ્ય વાર્તા માટે શામળદાસ જાણીતા છે. તો ચોથાની અંદર આવવું જોઈએ બી. ચોથામાં બી અહીંયા છે એટલે આનો રાઈટ આન્સર જે આપણો થવો જોઈએ એ કયો થવો જોઈએ? સી થવો જોઈએ રાઈટ આન્સર. રાઈટ આન્સર શું થવું જોઈએ? રાઈટ આન્સર સી થવું જોઈએ. ડન છે? સમજાય છે? ઘણા બધા એવા પ્રશ્નો હમણાં નજીકની એક્ઝામમાં એવા પૂછાતા હોય છે જીકેના પર્સપેક્ટિવથી, પણ હોય શું? હોય સાહિત્ય. સમજાય? ઘણી બધી વખત તમે જુઓ કે અલગ અલગ પુરસ્કારો સાહિત્યના પૂછાઈ જતા હોય છે, અલગ અલગ વ્યક્તિઓના નામ સાહિત્યની અંદર પૂછાઈ જતા હોય છે. ડન છે? ઓકે, આગળ વધી કરીએ. સાચા વિધાનો તપાસો. હિમાલયની ઉત્પત્તિ ટર્શિયરી કાળમાં થઈ હતી. હિમાલય એ જૂનો ગેડ પર્વત છે. ચલો સાચા વિધાનો જોવાના છે, સાચા વિધાનો જોવાના છે. ફટાફટ કોમેન્ટ કરો મને શું આવે આની અંદર સાચા વિધાનો. કદાચ જીસીઆરટીમાં એક વસ્તુ છે કે જે જગ્યાએ અત્યારે હિમાલય છે, જે જગ્યાએ અત્યારે હિમાલય છે એ જ જગ્યાએ પહેલા એક મહાસાગર હતો, ટેથીસ નામનો મહાસાગર હતો. આવું કહેવાય છે કે જે જગ્યાએ આજે હિમાલય છે એ જગ્યાએ જે તે વખતે શું હતું? તો જે તે વખતે એક મહાસાગર હતો, ટેથીસ નામનો મહાસાગર હતો. સમજાય છે? બાદની અંદર પછી હિમાલયની આખી રચના થઈ. ડન છે? સમજાય છે? ચલો ઓકે. તો અહીંયા શું કીધું છે? કયા કાળની અંદર? ટર્શિયરી કાળમાં થઈ છે અને હિમાલય એ જૂનો ગીડ પર્વત છે. ચલો બે વસ્તુ છે. એક તો પેલા પર્વતોના અલગ અલગ પ્રકારો હોય, તમને કદાચ ખ્યાલ હોય તો. પર્વતો છે ને, પર્વતોના અલગ અલગ પ્રકારના પ્રકારો હોય. ગીડ પર્વત હોય ને, સમજાય છે કે અવશિષ્ટ પર્વત હોય ને, આવા બધા અલગ અલગ કેટલાય પ્રકારના પર્વતોના પ્રકારો હોય છે. ચલો હિમાલય કયા પ્રકારનો પર્વત છે? ડન છે? સમજાય છે? ચલો કોમેન્ટ કરો. જો જ્વાળામુખી પર્વત પણ હોઈ શકે મિત્રો. ડન છે? જ્વાળામુખી પર્વત હોઈ શકે, અવશિષ્ટ પર્વત હોઈ શકે, ખંડ પર્વત હોઈ શકે, ગીડ પર્વત હોઈ શકે. બોલો. તો આની અંદર એ જૂનો ગેડ પર્વત છે. આની અંદર માત્ર એક જ વિધાન સાચું મિત્રો છે, એક જ વિધાન સાચું છે. આગળ નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર બાયોસ્ફિયર રિઝર્વની બાબતમાં સાચા વિધાનો જો. તે ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર છે. તે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તેની સ્થાપના 1986માં થઈ હતી. અહીંયા પણ સાચા વિધાનો આપણને જોવાના કીધા છે. કોના પર્સપેક્ટિવથી? નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર. નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર. ચલો જોઈ લો. ત્રણ વિધાનો છે. ત્રણ વિધાનોમાંથી કયા વિધાન સાચા છે, કયા વિધાન ખોટા છે? તો ચલો પહેલી વાત કરીએ. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તેની સ્થાપના 1986માં થઈ હતી. ભાઈ આ એકદમ સાચી વાત છે.
નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1986 માં થઈ હતી. સાચું છે. 3 તો આવવું જ જોઈએ. જે 3 હોય એ સાચું, બીજું ખોટું. લીક થઈ ગયું યાર, સમજાય છે કે નહીં? લીક થઈ ગયું છે થોડુંક, બરાબર. સોલ્વ કરતા કરતા લીક થઈ ગયું છે. સારું, હવે મને એમ કહો કે એક પશ્ચિમ બંગાળમાં નથી તો ક્યાં છે? નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ જો પશ્ચિમ બંગાળમાં નથી તો એ ક્યાં છે? બે વસ્તુ તો આપણને ખબર પડી ગઈ. આપણને કે તે સૌથી પહેલું જૈવ આરક્ષિત મંડળ છે, બરાબર. તે સૌથી પહેલું જૈવ આરક્ષિત મંડળ છે, તે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને તેની જે સ્થાપના છે 1986 માં થઈ. હવે 1986 માંથી પહેલું ત્રીજું વિધાન સાચું છે, પણ એ આવેલું છે ક્યાં? બરાબર, એ ક્યાં આવેલું છે? તો આ એક રાજ્યમાં નહીં, 2-3 રાજ્યમાં ફેલાયેલું છે. જેમ કે તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક છે. આમ ફેલાયેલું છે. આમ ભારતનો વિસ્તાર છે ને, આમ ફેલાયેલું છે. ડન છે? સમજાય છે? ઓકે. તો બીજું વિધાન ખોટું છે. પશ્ચિમ બંગાળમાં ન આવે. પશ્ચિમ બંગાળમાં આવે તો શું આવે? સુંદરવન આવે. પશ્ચિમ બંગાળની અંદર સુંદરવન આવે ને સુંદરવનની અંદર મિત્રો સૌથી વધુ મેનગ્રુવના જંગલો છે. સૌથી વધુ શું આવેલા છે? સૌથી વધુ મેનગ્રુવના જંગલો આવેલા છે. ડન છે? સમજાય છે? ઓકે, આગળ વધી જઈએ. 5મો સવાલ, ખાલી જગ્યાને ચિરોડી તરીકે ઓળખવામાં આવે છે. જીપ્સમ, મેગ્નેસાઇટ, મેગ્નેશિયમ કે પોટેશિયમ? ચિરોડી કોને કહેવાય? ચલો, ચિરોડી તરીકે કોને ઓળખવામાં આવે છે? કોમેન્ટ કરો ફટાફટ. ચિરોડી તરીકે કોને ઓળખવામાં આવે છે? અને જેને ઓળખવામાં આવે છે તો એનું તમે રાસાયણિક નામ એટલે કે રાસાયણિક સૂત્ર પણ તમે કહી શકો. ચલો, ચિરોડી તરીકે કોને ઓળખવામાં આવે છે? હું એનું સૂત્ર લખી દઉં. ચિરોડીનું સૂત્ર શું થાય? ચિરોડી સામાન્ય નામ છે, એનું સૂત્ર છે CaSO4 × 2H2O. આને કહેવાય કેલ્શિયમ સલ્ફાઇડ. કેલ્શિયમ સલ્ફાઇડ. આ મેગ્નેશિયમ જે છે, મેગ્નેશિયમ તો એકલી ધાતુ છે. પોટેશિયમ છે કે, પોટેશિયમ કે આવ્યો. સોડિયમ અને પોટેશિયમ છે ને બહુ સક્રિય છે દોસ્ત. અને એવી ધાતુ છે જેને ચપ્પાથી કાપી શકાય. પાછી પાણીમાં ના નખાય, નકર ફૂટે. કેરોસીનમાં રાખવી પડતી હોય છે. સમજાય છે કે? તો મેગ્નેશિયમ ને આ બંને તો ધાતુઓ છે. અહીંયા તો આપણે આખું સંયોજન બતાવ્યું છે એટલે આ બંને તો નહીં જ આવે. આ છે મેગ્નેટસાઇટ, આવું કશું જ નથી. જીપ્સમ ઇઝ ધ રાઈટ આન્સર. અને જીપ્સમનું અણુસૂત્ર ડન છે. સારું, મોરથુથુનું અણુસૂત્ર શું છે? આપણને એવું થાય આવું એ છે. હા છે, મોરથુથુનું દ્રાવણ કોપર સલ્ફાઇડ કહેવાય. CuSO4 H2O 2H2O છે આઈ થિંક મારા ખ્યાલથી. કાટનું અણુસૂત્ર Fe2O3 × XH2O. ડન છે? સમજાય છે? ચલો, નીચે આપેલ ધાતુ અને તેની અયસ્કની જોડ. ટંગસ્ટન તો વુલ્ફ્રેમ, જસત તો ગેલિના, એલ્યુમિનિયમ તો બોક્સાઇટ. સાચી જોડ જોવાની છે. કઈ સાચી જોડ છે? મને એવું લાગે છે કે ત્રીજો ઓપ્શન તમને બધાને આવડતો હશે અને ફરજિયાત આવડતું હોય એવું મને લાગે છે. ત્રીજો ઓપ્શન તો તમને ફરજિયાત આવડતું જ હશે. ચલો, એલ્યુમિનિયમ, બોક્સાઇટ આ સાચું છે. 3 તો આવવા જ જોઈએ.
ચલો, ટંગસ્ટન તો વુલ્ફ્રેમ, જસત તો ગેલિના. બોલો. બોલો જલ્દીથી. તો જો મિત્રો બીજી જોડ છે ને જસત જે છે ને જસતની ગેલિના આ ખોટું છે. ગેલિના કોની ધાતુ છે? ગેલિના લીડની ધાતુ છે. લીડ લીડ એટલે પીબી. અને જસત છે ને જસત એટલે જેડેન ઝિંક કહેવાય એને. તો ગેલિના એ લીડની અયસ્ક છે, નહીં કે જસતની. બે ના આવે, જ્યાં બે હોય તે ઠપકારો, અહીંયા નથી. 1 અને 3 અને 3. તો આની અંદર મિત્રો વાત એવી છે કે પહેલું જે છે પહેલું પણ ખોટું છે. પહેલું જે છે પહેલું પણ મારા ખોટું નથી. ઓકે, બરાબર છે, વુલ્ફ્રેમ છે. ટંગસ્ટન છે ને, ટંગસ્ટનની સંજ્ઞા ડબલ્યુ છે મિત્રો, ધ્યાન રાખજો. બલ્બનો ફિલામેન્ટ હોય, બલ્બનો ફિલામેન્ટ, ઉદાહરણ તરીકે આ બલ્બ છે. બલ્બનો ફિલામેન્ટ, તમે બલ્બ જોયો છે ને, અને બલ્બની અંદર કાચની ધાતુ હોય, તમને કદાચ યાદ હોય તો, જેનાથી પ્રકાશ ઉત્પન્ન થાય. તો આ ફિલામેન્ટ છે ને, ફિલામેન્ટ ટંગસ્ટન થી બનાવવામાં આવે. અને ટંગસ્ટન છે ને, ટંગસ્ટનની સંજ્ઞા ડબલ્યુ છે. 1 અને 3 સાચા છે. 1 અને 3 સાચા છે. એટલે આ એ સાચું છે, આ ખોટું છે. 1 ને 3 સાચા છે, આ સાચું છે, આ સાચું છે, આ ખોટું છે. ખોટું એટલા માટે છે કે ગેલિના એ જસતની નહીં, પણ ગેલિના એ લીડની અયસ્ક છે. લીડ પીબી. ડન છે, સમજાય છે, ખ્યાલ આવે છે? ચલો, લગભગ સુધી બધું ક્લિયર છે. ઓકે, આગળ વાત કરી દઈએ. મૂળભૂત અધિકારોનો વિચાર અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. વર્ષ 1976માં 42મો બંધારણીય સુધારો દ્વારા સંપત્તિનો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો હતો. ચલો, કોમેન્ટ કરો મિત્રો. અને આ 42મો બંધારણીય સુધારો છે ને, એને લઘુ બંધારણ કહેવાય છે. 42મો બંધારણીય સુધારો છે એને શું કહેવાય છે? લઘુ બંધારણ કહેવાય છે. 42મા બંધારણીય સુધારાને શું કહેવાય છે? લઘુ બંધારણ કહેવામાં આવે છે. બે છે ને, બે બહુ ગજબના યાદ રાખવાના છે. બે કયા યાદ રાખવાના છે? 42મો બંધારણીય સુધારો યાદ રાખવાનો છે, 44મો બંધારણીય સુધારો યાદ રાખવાનો છે. બહુ જ અગત્યના છે. ડન છે, સમજાય છે? ચલો જોઈ લઈએ. તો મૂળભૂત અધિકારોનો વિચાર અમેરિકામાંથી લેવામાં આવ્યો. તો ભાઈ એક તો સાચું છે, એક સાચું છે, એક તો સાચું છે. વર્ષ 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા સંપત્તિનો અધિકાર રદ કરાયો તો ના. આ તો પેલા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. કયા 3 શબ્દો? કોમેન્ટ કરો. આમુખમાં પરિવર્તન. અને બીજી એક વસ્તુ, એટલે સંપત્તિનો અધિકાર રદ ક્યારે થયો? 44મો બંધારણીય સુધારો. ચુમ્માલીસમો બંધારણીય સુધારો 1978. તો પછી એને જો સંપત્તિનો અધિકાર જે હતો, આઈ થિંક મારા ખ્યાલથી 31મો હતો, એને રદ કરવામાં આવ્યો. અને રદ કરી અને હવે એને મૂળભૂત અધિકાર તરીકે નહીં ગણવામાં આવે. હવે એને મૂળભૂત અધિકાર તરીકે નહીં ગણવામાં આવે, પણ એને કોના તરીકે ગણવામાં આવશે? એને કાનૂની અધિકાર તરીકે. એટલે કાનૂની અધિકાર તરીકે એટલે કે 300A માં મૂકવામાં આવ્યો. કાનૂની અધિકારમાં મૂકવામાં આવ્યો, મૂળભૂત અધિકાર તરીકે રદ કરવામાં આવ્યો. તો રાઈટ આન્સર આની અંદર 1. સાચા વિધાનો. મનુભાઈ પંચોડીનું ઉપનામ જીપ્સી છે. મનુભાઈ પંચોડીની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, આમાં બંને જાણીને મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. બોલો. લોચા લાપસી વાળો ખેલ તો છે જ ભાઈ. મને તો એવું લાગે છે પહેલા જ વિધાનમાં લોચા લાપસી વાળો ખેલ છે.
પહેલા જ વિધાનની અંદર લોચા લાપસી વાળો ખેલ હોય ને એવું મને લાગી રહ્યું છે. કેમ કે મનુભાઈ પંચોડીનું એક નામ છે, કદાચ તમને ખબર હોય તો દર્શક નામ છે. ચલો બરાબર. ઓકે, તો પહેલું તો ખોટું જ છે, જીપ્સી નહીં આવે. જીપ્સી કોનું છે એ શોધજો, દર્શક છે, દર્શક. બીજું જુઓ, મનુભાઈ પંચોડીની એક નવલકથા છે, ઝેર તો પીધા છે જાણી જાણી. હવે આ ઝેર તો પીધા છે જાણી જાણી જે છે એને મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો છે. એને મૂર્તિદેવી પુરસ્કાર મળ્યો છે. બોલો જલ્દીથી. અને મૂર્તિદેવી પુરસ્કાર ક્યાં મળે છે, કોના માટે મળે છે? ઓબ્વિયસલી છે સાહિત્યકાર, સાહિત્ય ક્ષેત્રે જ મળે છે મૂર્તિ પુરસ્કાર. ડન છે. ચલો ઓકે, તો આની અંદર રાઈટ આન્સર મિત્રો માત્ર 2 છે. આગળ વધી જઈએ. અલગારી કવિ કનકસિંહ ચાવડા, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે. પાન લીલું જોઈને તમે યાદ આવ્યા, મકરંદ દવે. ચલો, અલગારી કવિનું ઉપનામ કોને અલગારી કવિ કહેવામાં આવે છે? તો અલગારી કવિ તરીકે મકરંદ દવેને ઓળખવામાં આવે છે. કોને ઓળખવામાં આવે છે? મકરંદ દવેને ઓળખવામાં આવે છે. આગળ વાત કરી લઈએ. જોડકા જોડો, જેની અંદર નિશિત બધાને ખબર હશે. નિશિત બધાને ખબર હશે. કેમ બધાને વિશ્વ શાંતિના કવિ તરીકે ઉમાશંકર જોશીને ઓળખીએ છે? કદાચ જ્ઞાનપીઠ પુરસ્કારનું નામ સાંભળ્યું હોય તો તમને ખ્યાલ આવે. બરાબર. આંગળિયાત જે છે બધાને ખબર છે, જોસેફ મેકવાનનું જ આવે. ડન છે. ચલો, કિશનસિંહ ચાવડા, અમાસના તારા, નવલરામ ભટ્ટનું ભોપાળું. પેલા જોઈ લઈએ 4માં એ આવવું જોઈએ, ચોથામાં એ, બીજામાં સી. ડન છે ભાઈ. અને પહેલામાં ભટ્ટના ભૂપાળામાં નવલરામ પંડ્યા. અને કિશનસિંહ ચાવડા. ચલો, કદાચ કિશનસિંહ ચાવડા જે છે એમને જીપ્સી કદાચ કહેવાય છે મારા ખ્યાલથી. કંકાલ તંત્રમાં જોવા મળતા રોગો સંબંધી નીચેની બાબતોમાં સાચા વિધાનો જણાવો. ઘૂંટણ બદલવાની પદ્ધતિને આર્થોપ્લાસ્ટી કહેવામાં આવે છે. ઓર્થોપ્લાસ્ટી. કેલ્શિયમનું પ્રમાણ ઓછું થતા ટીટેની થાય છે. ચલો, હાડકાના સંબંધી રોગોની વાત કરી છે, કંકાલ તંત્રની વાત છે. ચલો, તો રાઈટ આન્સર શું છે? કંકાલ તંત્રમાં જોવા મળતા રોગો સંબંધી નીચેની બાબતો સાચા વિધાનો તપાસો. તો ઘૂંટણ બદલવાની જે પદ્ધતિ છે ને, જે ઢાંકણી જે બદલવામાં આવતી હોય છે એને ખરેખર ઓર્થોપ્લાસ્ટી કહેવાય. સાચું છે. કેલ્શિયમનું પ્રમાણ ઓછું થતા ટીટેની થાય છે, આ પણ સાચું છે. એટલે બંને વિધાનો જે છે સાચા છે. બીજી એક વસ્તુ તમને કહું છું. ચલો, સ્કર્વી નામનો રોગ શેનાથી થાય? સ્કર્વી કયા વિટામિનની ઉણપથી થાય? સમજાય છે કે નહીં? આ શોધો, ફાઇન્ડ કરો. મરાસ્મર અને ક્વાશિયોકોર, આ રોગ શેની ઉણપથી થાય? ગોઈટર શેની ઉણપથી થાય? પાંડુરંગ શેની ઉણપથી થાય? પાંડુરોગ. આ મને જણાવો. મેલેરિયા કોના કારણે થાય? ટીબી કોના કારણે થાય? ટાઇફોઇડ કોના કારણે થાય? ડન છે. ચલો, આ ફાઇન્ડ આઉટ કરવાનું છે, આ મને કોમેન્ટ કરવાની છે. હે ને? સ્કર્વીને હું તમને ચલો કહી દઉં છું, વિટામિન સી ની ઉણપથી થાય છે.
બીજા બધા હજુ એક છે રતાંધનાપણું, જેમ જીવરાજ ભટ્ટને હતું, વિટામિન એ ની ઉણપથી થાય. ચલો આ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સાચા વિધાનો જણાવો. થાઇમસ ગ્રંથિ બાલ્યાવસ્થામાં હાજર જોવા મળે છે. તે બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે. વૃદ્ધાવસ્થામાં તેનું કદ વધે છે. ચલો સાચા વિધાનો જુઓ. દેખીતી રીતે એવું લાગે કે થાઇમસ ગ્રંથિની વાત કરે છે. ચલો શું આવે આની અંદર? રાઈટ આન્સર શું આવે? તો મિત્રો આનો જે રાઈટ આન્સર છે, આનો રાઈટ આન્સર છે 1 અને 2. આ બંને વિધાનો સાચા છે. સમજાય છે? આ બંને વિધાનો સાચા છે. નૈત્રિક નથી, મૈત્રિક છે. મૈત્રક વંશનો અંતિમ રાજવી કયો? અહીંયા ઘણા બધા રાજવીઓ આપી દીધેલા છે. મૈત્રક વંશનો અંતિમ રાજવી કયો? ઓકે, મૈત્રક વંશનો પહેલા તો હું તમને સ્થાપક કહી દઉં. મૈત્રક વંશનો સ્થાપક છે વિજયસેન ભટ્ટારક. ઈસવીસન 470 ની અંદર ખાસ કરીને એની રાજધાની વલ્લભી, જે આજના ભાવનગરમાં હતી. ખાસ કરીને એની રાજધાની કઈ હતી? એની રાજધાની વલ્લભી હતી. સ્થાપકની વાત કરી દીધી. વિજયસેન ભટ્ટારક અને ધરસેન પહેલો, આ બંને જણાએ સેનાપતિનું બિરુદ ધારણ કર્યું હતું. આને તો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના પણ કરી હતી. બે લોકો શિલાદિત્ય કહેવાતા, સોરી, બે લોકો ધર્માદિત્ય કહેવાતા મૈત્રક વંશમાં. એક શિલાદિત્ય પહેલો, ખરગ્રહ બીજો. ધ્રુવસેન બીજાને બાલાદિત્ય કહેવાતો. ધરસેન ચોથો છે ને, ધરસેન ચોથો મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી. મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી એટલે ધરસેન ચોથો. એને એટલી બધી લશ્કરી સફળતાઓ મિત્રો મેળવી હતી કે એવું કહેવાય છે કે મહારાજાધિરાજનું ટાઇટલ ધારણ કરી દીધું હતું. કયું ટાઇટલ ધારણ કર્યું હતું? મહારાજાધિરાજ. અને કયું? ચક્રવર્તીનું ટાઇટલ એને ધારણ કરી દીધેલું. ડન છે. અને એની જ એક દીકરી હતી જેનું નામ મિત્રો શું હતું? જેનું નામ હતું ભૂપા. ભૂપા ધરસેન ચોથાની દીકરી હતી. તે પોતાના પિતા સાથે વહીવટમાં મદદ પણ એ કરતી. ડન છે, ખબર પડે છે. અને અંતિમ રાજવી કોણ છે? અંતિમ રાજવી શિલાદિત્ય સાતમો છે. અને આ શિલાદિત્ય સાતમાના સમયમાં પેલો કાકુ વેપારી જાય છે આરબ સરદાર જોડે. ડન છે. મોંમાગી કિંમત આપે છે આક્રમણ કરવા માટે. આ શિલાદિત્ય સાતમાનું નામ હતું ધ્રુવભટ્ટ. યુવરાજ તરીકે એનું નામ હેરડદેવ. યુવરાજ તરીકે નામ એનું હેરડદેવ થઈ ગયું હતું. અને આ જે શિલાદિત્ય સાતમો છે એના સમયમાં 2 વાર આક્રમણ થયા છે. એક 776 આક્રમણ કર્યું હતું. કોને કર્યું હતું? અબ્દુલ મલિકે આક્રમણ કર્યું હતું. પણ એના શરૂઆતમાં સફળતા મળી હતી, બાદમાં સફળતા ના મળી શકી. પણ ફાઇનલી કાકુ વેપારી જ્યારે મળવા માટે ગયો આરબ સરદારને, એ હતો સલીમ યુનિસી. અને પરિણામે અંત થઈ ગયો. તો અંતિમ રાજવી છે શિલાદિત્ય સાતમો. સાચા વિધાનો તપાસો. ત્રિભુવનપાલ સોલંકી વંશનો અંતિમ રાજવી છે. ત્રિભુવનપાલ એ કુમારપાળનો પુત્ર હતો. કોમેન્ટ કરો મિત્રો.
ત્રિભુવનપાલ સોલંકી વંશનો અંતિમ રાજવી હતો. ત્રિભુવનપાલ એ કુમારપાળનો પુત્ર હતો. પહેલું વિધાન એકદમ સાચું છે. ત્રિભુવનપાલ અંતિમ રાજવી હતો, કેમ કે ત્રિભુવનપાલનો જે સમયગાળો છે ઈસવીસન 1242 થી 1244 છે. સોલંકી વંશનો અંતિમ રાજવી છે અને સોલંકી વંશનો અંતિમ રાજવી કહેવામાં આવે છે કેમ કે એની હત્યા ત્રિભુવનપાલની હત્યા વિશળદેવ વાઘેલાએ કરી હતી. ત્રિભુવનપાલની હત્યા કોને કરી? ત્રિભુવનપાલની હત્યા કરનાર વિશળદેવ વાઘેલા છે, પરિણામે એને વાઘેલા વંશની સ્થાપના કરી હતી. આ ત્રિભુવનપાલ કોનો પુત્ર હતો? તો આ ત્રિભુવનપાલ ભીમદેવ બીજાનો ત્રિભુવનપાલ કોનો પુત્ર છે? ત્રિભુવનપાલ ભીમદેવ બીજાનો પુત્ર છે. ડન છે. એટલે પહેલું વિધાન તો સાચું છે, એ એક પણ તો ના જ આવે. પહેલું વિધાન તો એકદમ સાચું છે, એટલે આ એ ના આવે. કાં તો એક એ આવે કાં તો બી આવે. બીજું વિધાન ખોટું છે મિત્રો. કુમારપાળ તો અપુત્ર હતો. કુમારપાળનો તો કોઈ પુત્ર જ નહોતો, એટલે બીજું એ ખોટું આવે. વિધાન એક ઇઝ ધ રાઈટ આન્સર. ડન છે. હૈદર અલીનું મૃત્યુ બીજા એંગ્લો મૈસૂર યુદ્ધમાં થયું હતું. ટીપુ સુલતાન ચોથા મૈસૂર યુદ્ધની અંદર વિજય બન્યો હતો. ચલો પેલા તમને કહી દઉં, 4 મૈસૂર વિગ્રહ થયા છે. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. પેલા બે માં હૈદર અલીએ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. બીજા બે ની અંદર ટીપુ સુલતાને અગત્યનો ભાગ ભજવ્યો છે. બોલો. ચલો, તો વાત અહીંયા એવી છે કે હૈદર અલીનું બીજામાં મૃત્યુ થઈ ગયું હતું. 1782 આજુબાજુ એનું મૃત્યુ થઈ ગયું હતું મિત્રો. સમજાય છે? ખ્યાલ આવે છે? 4 મૈસૂર વિગ્રહ થયા. 4 મૈસૂર વિગ્રહમાં સંધિ થઈ મમરા. કઈ સંધિ થઈ? મમરા. મદ્રાસની સંધિ, મેંગ્લોરની સંધિ અને રંગપટ્ટનમની સંધિ. ડન છે? સમજાય છે? અહીં આપણે પાછા અહીં આવતા રહીએ તો વાત એવી છે કે હૈદર અલીનું મૃત્યુ તો થઈ ગયું હતું, એ વાત સાચી છે, પણ ચોથામાં મૈસૂર વિગ્રહમાં વિજય થયો તો એ ખોટું છે. એને હારનો સામનો કરવો પડ્યો હતો અને ટીપુ સુલતાન ચોથાની અંદર 1799માં ટીપુ સુલતાનનું મૃત્યુ થઈ ગયું હતું. અને એ વખતે અંગ્રેજ જે વાઇસરોય હતો, અંગ્રેજ જે ગવર્નર હતો, જેનું નામ હતું વેલેસ્લી, મૈસૂરનો વાઘ કહેવાતો મિત્રો. તો મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે? મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન ઓળખાય છે. બરાબર. 100 વર્ષ ભેર બકરીઓના જેમ જીવવા કરતા એક દિવસ વાઘની જેમ જીવવું જોઈએ એવું માનતો હતો. વાઘ અથવા તો સિંહની જેમ જીવવું જોઈએ. ડન છે? સમજાય છે? તો લગભગ સુધી રેડી છે બધું જ. ઓકે, તો આની અંદર સિમ્પલ છે, માત્ર એક જ વિધાન છે, બીજું તો ખોટું છે, કેમ કે બીજામાં તો એના હારનો સામનો કરવો પડ્યો. નીચેના પૈકી કયા સંગઠન સાથે ચંદ્રશેખર આઝાદ જોડાયેલા હતા? નૌજવાન સભા, કૃષિ કિસાન પાર્ટી, કૃતિ નથી, કૃષિ કિસાન પાર્ટી, હિન્દુસ્તાન સોશિયોલોજિસ્ટ રિપબ્લિક એસોસિએશન કે આપેલ તમામ? બોલો. આ નૌજવાન સભા છે ને, નૌજવાન સભા ભગતસિંહે શરૂ કરેલી. હું ચલો, તો રાઈટ આન્સર શું છે મિત્રો? નૌજવાન સભામાં પણ હતા, કૃષિ કિસાન પાર્ટીમાં હતા, અને કહેવાય HSRA હિન્દુસ્તાન સોશિયલ રિપબ્લિક એસોસિએશન આપેલ તમામ.
બધામાં ચંદ્રશેખર આઝાદ. નામ એમનું હતું ચંદ્રશેખર તિવારી. શું નામ હતું? ચંદ્રશેખર તિવારી. પરંતુ એમને પ્રતિજ્ઞા લીધી કે ભાઈ જીવતે જીવતો અંગ્રેજોના હાથે હું પકડાવાનો નથી. અને એવું કહી શકાય કે જાતે જ પોતાની ગોળી મારી દે છે. અલ્હાબાદની અંદર આલ્ફ્રેડ બાગ 1931ની વાત છે કે જ્યારે પોતાની સાયકલ લઈને તે બેઠા હોય છે અને અચાનક પોલીસને બાતમી મળે છે, પોલીસવાળા ઘેરી વળે છે. પણ તમે વિચાર કરો, એકલા હોવા છતાં કોઈની હિંમત નહોતી થતી કે એની નજીક જઈએ. એમના જોડે પિસ્તોલ હતી ખરા, એમને પ્રયત્ન પણ કર્યો, પણ છેલ્લી બે ગોળીઓ બાકી રહી ગઈ. પછી એમને એમ થયું કે હું આ 2 ગોળીઓ પણ જો વેસ્ટ કરી દઈશ તો પછી પ્રતિજ્ઞા તૂટશે. પરિણામે ચંદ્રશેખર તિવારી એ આજીવન ચંદ્રશેખર આઝાદ કહેવાયા. ચલો, અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, અંદરની છુપી વાત જાણનારું, ઘાસ પાંદડાનું બનાવેલું ઝૂંપડું, શેરડીનો રસ કાઢવાનો સંચો, કન્યાના વિવાહ વખતે જાન, ખાટવડું, કોલું, ઉટજ કે અંતભેદું. બોલો, એક તો તમને ખબર છે, તમને આવડે છે. બોલો, મને ખબર છે એક તો તમને આવડે જ છે. આ અંદરની વાતો જાણનારું, અંતભેદું. પહેલામાં ડી આવવું જોઈએ. ડી આમાં નથી, ડી આમાં નથી, આ બંનેમાં છે. ચલો, ઘાસ પાંદડાનું બનાવેલું ઝૂંપડું, શેરડીનો રસ કાઢવાનો સંચો, કન્યાના વિવાહ વખતની જાન. તો મિત્રો આની અંદર છે ને કન્યાના વિવાહ વખતની જાન છે ને જેને ખાટવડું કહેવાય. સમજાય છે કે નહીં? સાથે સાથે ઘાસ પાંદડાનું બનાવેલું જે ઝૂંપડું હોય ને એને ઉટજ કહેવાય અને કોલું કહેવાય. એટલે બીજાની અંદર આવે સી. બીજામાં સી ક્યાં છે? અહીંયા નથી, અહીંયા છે. ડન, આગળ વધી જઈએ. એટલે કે જાન આવ્યા પહેલાનું જમણ છે ભાઈ, ખાટવડું. સાચા વિધાનો જુઓ. વઢિયાર પ્રદેશની પશ્ચિમે કચ્છનું નાનું રણ છે. એટલે તો વઢિયાર પ્રદેશ આવેલો ક્યાં? વઢિયારી ભેંસ બહુ વખણાય. બનાસ અને સરસ્વતી નદીનો વચ્ચેનો વિસ્તાર ગઢવાડા તરીકે ઓળખાતો હતો. ચલો, કોમેન્ટ કરો. બહુ સિમ્પલ વસ્તુ છે. આની અંદર વિસ્તારો વારે વારે પૂછાતા હોય છે અને મને એવું લાગે છે કે તમને આ આવડતું હશે, 100% આવડતું હશે. કારણ તમને કહી દઉં, કારણ કે એક તો તમને ખબર જ છે કે ભાઈ એક ખોટું છે આ બંનેમાંથી. ચલો મિત્રો, ગઢવાડા વિસ્તાર કોને કહેવાય ખબર છે? બનાસકાંઠા જે છે, બનાસકાંઠાનો સતલાસણ વાળો વિસ્તાર છે. એને સતલાસણ વાળા વિસ્તારને ગઢવાડા કહેવામાં આવે છે. તો આની અંદર માત્ર એક જ સાચું છે. તો બનાસ અને સરસ્વતી નદીનો વિસ્તાર કયા નામથી ઓળખાય? કોમેન્ટ કરજો. બનાસનું પૂરું નામ ને સરસ્વતીનું પૂરું નામ, સોરી પૂરું નામ એટલે જૂનું નામ. સરસ્વતીનું સારસ્વત અને અર્જુના. એવું કહેવાય છે કે અર્જુની એને સર કરી હતી, માટે સર કરી એટલે એને જીતી, એટલે એને અર્જુના કહેવાય છે. ઓકે. ગુજરાત મગફળીના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ છે. મગફળીના પાક માટે કપાસની કાળી જમીન પણ અનુકૂળ છે. ચલો, મગફળી જુનાગઢમાં થાય આપણા ત્યાં. સિંગ તેલ નીકળે ભાઈ, એવું કહેવાય. બોલો જલ્દી મિત્રો. આની અંદર છે ને બંને સાચું છે. તો કાળી જમીન જોઈએ ને એટલા જ માટે જુનાગઢમાં આપણને જોવા મળે છે બહુ સારા પ્રમાણની અંદર. બંને વિધાનો સાચા છે. ડન છે. મગફળી રોકડીયો પાક પણ તમે કહી ન શકો છો. આગળ વાત કરીએ. નાગપુર ઝંડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? નાગપુર ઝંડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? અને ખાસ કરીને મિત્રો એ પણ તમારે જોવાનું છે કે કોની આગેવાની લીધી હતી. આગેવાન કોણ હતા? આગેવાન બહુ મોટા નામ છે ભાઈ, બરાબર. આની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ જોડાયેલું છે
અને 1923 આ સત્યાગ્રહ થયો હતો. નાગપુર ઝંડા સત્યાગ્રહ કહેવાય. જોડકા જોડો, ધ રિવોલ્યુશનરી, રાસ્તે ગુફ્તાર, મને લાગે છે આ આવડશે. કોંગ્રેસ કા ઇતિહાસ અને આનંદ મઠ, બે તો તમને આવડે જ છે. કયું આવડે? એક રાસ્તે ગુફ્તાર, ગુફ્તાર નથી, ગુફ્તાર છે, રાસ્તે ગુફ્તાર. રાસ્તે ગુફ્તાર, જે દાદાભાઈ નવરોજી, ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, હિન્દના દાદા. નવસારીના હતા આપણે. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પારસી અધ્યક્ષ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ પારસી અધ્યક્ષ, પહેલા પારસી અધ્યક્ષ હતા એ 1886 કલકત્તા અધિવેશનમાં, અને એની અંદર 432 સભ્યો હાજર રહેલા. પ્રથમ પારસી અધ્યક્ષ દાદાભાઈ નવરોજી છે. અને એવું એ કહેવાય છે કે ઇંગ્લેન્ડની ચૂંટણીમાં પહેલા ચૂંટાયેલા આવ્યા ભારતીય વ્યક્તિ. ચલો, આનંદ મઠ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, તમને ખબર છે ત્યાં એમાંથી જ વંદે માતરમ લેવામાં આવ્યું છે, આનંદ મઠમાંથી. તો બીજાની અંદર આવે ડી, બીજામાં ડી જ્યાં હોય ને એને ટીક કરાવો. એક જ છે. એટલે કે ધ રિવોલ્યુશનરી એ કોને લખ્યું છે? સચિન્દ્રનાથ છે. સચિન્દ્રનાથ સન્યાલની એક બીજી પણ બહુ ફેમસ છે, બંદી જીવન. આ પુસ્તક એમની બહુ ફેમસ છે, સચિન્દ્રનાથ સન્યાલની બંદી જીવન. કાકોરી ટ્રેનની લૂંટની અંદર એમને પછી કાળા પાણીની એમને સજા આપી દેવામાં આવી હતી. આઈ થિંક કાળા પાણીની ફાંસીની, કાળા પાણીની સજા આપવામાં આવી હતી. ડન છે. કોંગ્રેસ કા ઇતિહાસ, પટ્ટાભી સીતારામૈયા એક વ્યક્તિ છે. સાચે સાચા વિધાનો જણાવો. સતલજ અને કાલી નદીનો વચ્ચેનો વિસ્તાર કુમાઉ હિમાલય તરીકે ઓળખાય છે. તેનું સૌથી ઊંચું શિખર નંદા છે. 3 ભાગ છે ને હિમાલયના, તમને કદાચ ખબર હોય તો. 3 અલગ અલગ ભાગો છે હિમાલયના. બોલો. સતલજ નદી જે છે એના ઉપર એક ડેમ છે, નામ યાદ કરવાનો પ્રયત્ન કરજો. આનો મિત્રો રાઈટ આન્સર છે આપેલ બંને સાચા છે. દેવી છે, દેવી. ખર્ચી પૂજા કયા રાજ્યનો તહેવાર છે? ખર્ચી પૂજા, છઠ પૂજા આવતી હોય છે બિહારવાળા વિસ્તારમાં, પણ ખર્ચી પૂજા છે. ખાસ કરીને તમારે જ્યારે રાજ્યના નામ આવતા હોય ને તો તમારે શું કરવાનું ખબર છે? એની રાજધાનીઓ કહી દેવાની. મણિપુરની રાજધાની કઈ, નાગાલેન્ડની રાજધાની કઈ, ત્રિપુરાની કઈ, મેઘાલયની કઈ. હું આની અંદર જે રાઈટ આન્સર છે ને એની હું રાજધાની કહી દઈશ. બોલો. સારું, તમને હિન્ટ આપી દો. અગરતલ્લા રાજધાની છે. અગરતલ્લા જેની રાજધાની છે એ આનો જવાબ છે. હવે આ ભયંકર હિન્ટ કહી દેવાય, કહી દીધી મેં તમને. તો રાઈટ આન્સર છે ત્રિપુરા. ત્રિપુરા છે. ડન છે મિત્રો. હું તમને કહી દઉં 7 સિસ્ટર. 7 રાજ્યો છે એના કેપિટલ ફરજિયાત કરવાના. 7 રાજ્યો છે, 7 રાજ્યોના કેપિટલ ફરજિયાત તમારે કરવાના. સમજાય છે? ચલો આગળ વાત કરીએ. અમૃતા શેરગિલ. અમૃતા શેરગિલની વાત આપણે કરવાની છે. યસ, અમૃતા શેરગિલ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? ચિત્રકલા, નૃત્યકલા, ફિલ્મ કે આર્કિટેક્ચર? અમૃતા શેરગિલ. બોલો. અમૃતા શેરગિલ કોની સાથે જોડાયેલી છે? ચિત્રકલા સાથે, નૃત્યકલા સાથે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કે આર્કિટેક્ચર સાથે? ચલો કોમેન્ટ કરી મિત્રો મને જણાવો એટલે મને ખ્યાલ આવે.
તો આનો મિત્રો રાઈટ આન્સર છે ચિત્રકલા. ચિત્રકલા સાથે જોડાયેલા છે અમૃતા શેરગીલ. આગળ વાત કરી લઈએ. સાચા વિધાનો જણાવો. સુરતના કિલ્લાનું નિર્માણ સુલતાન મોહમ્મદ ત્રીજાના તુર્કી સૈનિક ખુદાવંત ખાને કર્યું હતું. આ કિલ્લો નર્મદા નદીના નજીક છે. પહેલી વસ્તુ તો એ છે કે જો આ કિલ્લો સુરતમાં છે તો નર્મદા નદીના નજીક અહીંયા બતાવ્યું છે. તો મિત્રો નર્મદા નદીના નજીક નહીં પણ તાપી નદીના નજીક આ કિલ્લો આપણને જોવા મળતો હોય છે. માત્ર એક વિધાન સાચું છે. ડન છે. માત્ર એક વિધાન સાચું છે. તો સુરતનો કિલ્લો તમારે ધ્યાન રાખવાનો છે. સુરતના કિલ્લાના દરવાજા હું તમને કહું. સુરતના કિલ્લાના દરવાજામાં એક બુરહાનપુરી દરવાજો છે, એક વરિયાવી દરવાજો છે ને નવસારી દરવાજો છે. સમજાય છે કે નહીં? બહુ અગત્યના દરવાજાઓ છે. ડન. નર્મદા નદી છે. નર્મદા નદીના અલગ અલગ નામો છે. સમોદભવા છે, શિવસુતા છે, મૈત્ર કન્યા છે, રેવા છે, પર અલગ અલગ નામો આપણને જોવા મળે છે.